નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। રેલવે ટિકિટ કન્ફર્મ છે કે આરએસી છે તે 10 કલાક પહેલા જ જાણી શકાશે। રેલવેમાં મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર છે, કારણ કે રેલવે બોર્ડ દ્વારા પહેલીવાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે। હવે યાત્રીઓ ટ્રેન ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા જ જાણી શકશે। સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ચાલનારી ટ્રેનનો પહેલો ચાર્ટ આગલા દિવસે રાત્રે 8 વાગ્યા સુધીમાં બની જશે, જ્યારે બપોરે 1 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અને અડધી રાતથી સવારે 5 વાગ્યા સુધીમાં રવાના થવાની ટ્રેનનો ચાર્ટ ટ્રેન ઉપડવાની હોય તેના 10 કલાક પહેલાં જ તૈયાર થઈ જશે। બપોરે 2 ને 1 થી 11:59 અને રાત્રે 12 થી 5 વાગ્યા વચ્ચે ઉપડતી ટ્રેનો માટે ટ્રેનના પ્રસ્થાનના 10 કલાક પહેલાં પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે। અગાઉ રિઝર્વેશન ચાર્ટ ફક્ત 4 કલાક અગાઉથી તૈયાર કરવામાં આવતા હતા, જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોને અસુવિધા અને મૂંઝવણનો સામનો કરવો પડતો હતો। રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી અને રિઝર્વેશન સ્થિતિ વિશે અગાઉથી માહિતી આપવા અને મુસાફરો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી મુસાફરી કરતા લોકોની ચિંતા ઘટાડવા માટે પ્રથમ વખત રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે। રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે ચાર્ટ અગાઉથી તૈયાર કરવામાં આવશે, જેથી તેઓ સરળતાથી તેમની મુસાફરીનું આયોજન કરી શકે। આ સંદર્ભે તમામ ઝોનલ રેલવે વિભાગોને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। વીજળીની કરકસરમાં જ છે શાણપણ। ગૃહિણીઓ માટે વીજળીની કરકસરમાં જ છે શાણપણ। ખેડૂત મિત્રો માટે ઉર્જા સંરક્ષણમાં જ છે શાણપણ। ઉદ્યોગપતિઓ માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી। વિઝિટર્સ www.pgvcl.com। દર્શક મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।